જૂનાગઢમાં મેડિકલ ક્ષેત્રમાં વાલ્વની સર્જરી અને બ્રેન સ્ટ્રોક જેવી ગંભીર બીમાર સ્થિતિ વચ્ચે માતાની ડોક્ટરે સફળ પ્રસૂતિ કરાવી હતી. માતા અને બાળક હાલ બંને સુરક્ષિત છે. અમે કોડીનાર વિસ્તારના અમારી ધર્મપત્ની છે. તેની પહેલા 2015માં પેરાલિસિસનો એટેક આવી ગયેલ છે. પછી 2017માં હૃદયમાં પંચર પડેલું, હૃદયનું પંચર રિપેર કરાવ્યું. પછી 2023માં વાલ ખરાબ થઈ ગયો તો વાલ ચેન્જ કર્યો. પછી દરમિયાન પ્રેગ્નન્સી પર હોમિયોપેથી ગઢવી સાહેબની આ ડિલિવરી બહુ સારી રીતે અને નોર્મલ રીતે થઈ ગઈ છે અને અત્યારે માતા અને બેબી બંને સરસ એકદમ છે. એટલા બધા પ્રોબ્લેમ હોવાથી ડિલિવરી થોડીક જોખમી હતી. અહીંયા હોસ્પિટલે ગઢવી સાહેબના હોસ્પિટલે ડોક્ટર તરફથી અને તેના સ્ટાફ તરફથી બધું સારી રીતે સ્વસ્થ થઈ ગયું છે ડિલિવરી. આ કોડીનાર વિસ્તારની અંદર રહેતા નિકિતાબેન નો મેડિકલ ઇતિહાસમાં ખૂબ જ પડકારજનક રહ્યો છે અને છતાં પણ ડોક્ટરે સફળ પ્રસૂતિ કરાવી. આવો જોઈએ શું કહે છે ડોક્ટર. હું ડૉક્ટર કેપી ગઢવી આજે એક એવા ગંભીર કેસ સગર્ભા સ્ત્રી સાથે હોય એવા કેસની ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જેને જીવનમાં ઘણી બધા વિપટ કરી સ્થિતિમાં પોતાના અનેક સિસ્ટમ સાથે લડી અને પછી પ્રેગ્નન્ટ થઈ અને પછી એમની ડિલિવરી કરાવી. જેમ કે તેમને 2015ની અંદર એકવાર પક્ષઘાતનો હુમલો થઈને પેરાલિસિસ થયેલું હતું. 2017ની અંદર એમને વાલની અંદર એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે કે એટ્રિયલ વાલ હોય એની અંદર પ્રોબ્લેમ થયેલો હતો. એનું ઓપરેશન કરાવ્યું. એના 1 વર્ષ પછી ફરીથી એમને વાલ્વ રિપ્લેસમેન્ટ એટલે કે વાલ બદલાવવાની સર્જરી કરવી પડી. આ બધી પરિસ્થિતિ પછી જ્યારે એમને પ્રેગ્નન્સી રહી ત્યારે કોમ્પ્લિકેશન થવાના રિસ્ક વધી ગયા. કેમ કે પ્રેગ્નન્સી થાય અને વાલ રિપ્લેસમેન્ટ કરેલું હતું એટલે બ્લડ થિનિંગનો ઇન્જેક્શન આપવાના થાય. કેમ કે બ્લડ પાતળું રાખવું પડે, નહીં તો બ્લડ ક્લોટ થઈ જાય તો વાલમાં પ્રોબ્લેમ થાય. એટલે એ ઇન્જેક્શન સાથે એ કોડીનાર હતા. એમને સારવાર બધી ચાલુ કરી. જેમ જેમ સમય વધતો ગયો, જેમ જેમ 6-7 મહિના થયા પછી એક વખત ફરીથી એમને બ્રેન સ્ટ્રોકની અસર આવી અને અહીંયા ડૉક્ટર રમેશ માલમ અને ભાર્ગવ ફળદુનેથી દાખલ થયા. ત્યાંથી એ લોકોએ અમને કન્સલ્ટ કર્યો, અમે જોયું અને એમને આખું ડિટેલમાં જોયા પછી ખબર પડી કે આની અંદર રિસ્ક તો ઘણા છે. કેમ કે બ્રેન સ્ટ્રોક પણ આવેલો હતો, એના માટે પણ થિનિંગ આપણે ઇન્જેક્શન આપવાના થતા હતા, વાલના પણ ઇન્જેક્શન આપવાના થતા હતા. હવે ડિલિવરી દરમિયાન જ્યારે ડિલિવરી થાય ત્યારે રક્તસ્રાવ થતો જ હોય દરેકમાં. એવરેજ 500 ml જેટલું નોર્મલ ડિલિવરીમાં અને 1 લિટર જેટલો સિઝેરિયન સેક્શનમાં થતો હોય. પણ જો આ બ્લડ જામે નહીં તો એ રક્તસ્રાવ કેટલો થાય એ નક્કી ન થઈ શકે. આવા કેસની અંદર INR એટલે કે આપણા બ્લડના ઘટક બે સપ્રમાણ રહે એ રીતનો ડોઝ ઇન્જેક્શન ચાલુ કરી અને કરવાનું થાય. હવે INR મેન્ટેન કરવાનો છે, ઇન્જેક્શન થિનિંગના બંધ કરવાના છે અને સિઝેરિયન પણ કરવાનું છે. પક્ષઘાતનો હુમલો ઓલરેડી થઈ ગયેલો હતો, બ્રેન સ્ટ્રોક આવી ગયો હતો. 8.5 મહિના થયા ત્યારે ત્યાં હોપ ICUમાં એડમિટ કરી એમના બધા રિપોર્ટ કરાવ્યા અને પછી અમારી હોસ્પિટલ શિફ્ટ કરી. INR નોર્મલ કરવા માટે જ્યારે નોર્મલ થઈ ગયું એટલે બ્લડ થિનિંગનું ઇન્જેક્શન બંધ કર્યું. એ થિનિંગનું ઇન્જેક્શન બંધ કરી અને 12 કલાકની અંદર ડિલિવરી કરાવીને ફરીથી પાછું ઇન્જેક્શન સ્ટાર્ટ કરવાનું થતું હોય. પાછું બ્લડ નોર્મલ INR થઈ જવો જોઈએ અને થિનરના ઇન્જેક્શન પણ ચાલુ રહેવા જોઈએ. એટલે અમે સફળતાપૂર્વક સિઝેરિયન કર્યું. કોઈ પણ જાતની તકલીફ થઈ નહીં. ઓપરેશન બાદ 8 દિવસ પછી એમને DVT એટલે કે પગમાં લોહીની ગઠ્ઠો જમે, જે તમને આપણે કહ્યું INR ને લીધે આ તકલીફ થતી હોય તો એમાં ગાંઠો જામી ગઈ. એમને પછી UN મહેતામાં જઈ એમને પાછી જે કાર્ડિયોલોજીસ્ટ પાસે એમને સફળતાપૂર્વક પહેલાં સર્જરીઓ કરાવી હતી ત્યાં સર્જરી કરાવી અને 3 દિવસમાં બેક ટુ જૂનાગઢ આવી ગયા. અત્યારે બેન અને એનું બાળક એકદમ તંદુરસ્ત છે, કોઈ જાતની તકલીફ નથી.